કામ છે, જ્યારે કે સીસીટીવી નાખેલા છે, અત્યારે બંધ હાલતમાં થઈ ગયા છે. ગામ રાટલાવથી તમે આ બાજુ આવો કે દલાપુરાથી આવો, ગામમાં બધા રોડ તૂટી ગયેલા છે. એ રોડ પછી ગામની અંદર બી આરસીસી રસ્તા બધા તોડી નાખ્યા છે. તો એ કરવામાં આવે તો ગામનો સારો એવો વિકાસ થાય એમ છે. કે જે અત્યારે અમારા ગામમાં આ વાસ્મો પ્રોજેક્ટ ચાલે છે, એમાં કોઈ પણ જાતને ઠરાવમાં અમારી સહી છે નહીં. જ્યારે આ ભાસ્કરભાઈએ માહિતી માંગી, એમાં અમે જે જોયું કે અમારી સહી તદ્દન ખોટી જ છે. હું ગુજરાતીમાં સહી કરું છું, અત્યારે મારી સહી ઇંગ્લિશમાં છે. કે જે એમાં આ પ્રોજેક્ટમાં 25 mm સળિયા વાપરવાના હતા, એમાં અત્યારે 20 mm સળિયા વાપરે છે, જે તદ્દન ખોટું જ છે. કે જે આ 90 લાખનો પ્રોજેક્ટ છે, એમાં તદ્દન ખોટું થઈ રહ્યું છે. એમાં અમારે ફરિયાદ થવી જોઈએ. આ વાસ્મોમાં ગોરધનભાઈ કંઈક પૈસા આપેલા અમારા ગામના ગોરધનભાઈ પટેલે, એની અંદર આ પૈસા ભરીને 90 લાખનો પ્રોજેક્ટ છે, પણ 90 લાખનો પ્રોજેક્ટ મને નહીં લાગતો. ગામમાં બધે તોડાતોડ કરી પાઇપો પાણી લખવાની, એ રિપેરિંગ કરતા નહીં. ગામમાં તાર હાલ ગટર ઉભરાય છે, કન્ટિન્યુ પંચાયતના ખર્ચો જાય છે, મહિનામાં 2 વખત 10,000 રૂપિયા ખર્ચો પાડતા છે. તો એના કરતાં ગટર લાઈન વખત સરકાર ગટર લાઈન માટે બહુ રૂપિયા આવે છે. દરેક ગામમાં છૂટ છે. 15 ના પછી પહેલી ગટર વાપરવાની, પછી તમે પાણી વાપરો. પાણી તો સુવિધા છે જ, તો ગટર કરતા નહીં. તો ખર્ચ ખોટો થઈ રહ્યો છે. આગળ જતા કંઈક કશું એના ગ્રામ પંચાયત કોઈ નુકસાન હોય એવું લાગે તો ગ્રામ પંચાયત કે એને સરકાર 100 બંડલ નુકસાન હોય કે પાણી સમિતિ ના રહે, એ તો ભાઈ તમે અહીંયા જશો ગામમાં ફરશો અને ફરિયા વાઇઝ તમે જશો તો ખબર પડશે કે દર વર્ષે કેટલી લાઈન તૂટે છે, કેટલી પાઇપલાઇન લીકેજ થાય છે. એ કારણથી અમે આ નવી પાઇપલાઇનનું આયોજન કર્યું છે. હવે વાસ્મો અંતર્ગત યોજના કાસોલમાં ચાલુ થઈ ત્યારે થોડા ઘણા કામના વિરોધને લીધે ભાસ્કરભાઈએ આરટીઆઈ મુજબની માહિતી માગી. એમાં કાગળોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મેં રૂબરૂ કાગળ જોયો છે, એમાં દરખાસ્ત કરનાર શ્રીકાંતકુમાર હર્ષદભાઈ પટેલ છે, પણ એ હું જાતે જ છું. પણ મને કંઈ કોઈ સભામાં બોલાવવામાં આવ્યો નથી. આખી સભા આગળ રચાઈ જ નથી પંચાયતમાં, કારણ મને જાણ બી નથી થઈ અને મારી ખોટી સહી કરેલી છે. એટલે એની પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.